સુરતમાં કાયદાની 80 કે 83 કરતા આરોપીઓની પોલીસે શાન ઠેકાણે પાડી રહી છે। ત્યારે પાંડેસરા પોલીસે ધૂળેટીના દિવસે રંગ લગાવવાને લઈ ઝઘડો કરનાર આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો, તેઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આતંક મચાવનારાઓનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો। વાત એમ છે કે ધૂળેટીના પર્વના દિવસે પાંડેસરા કૈલાસનગર ચોકડી વિસ્તારમાં રંગ લગાવવાને લઈ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। 4 આરોપીઓએ ભેગા મળી એક ઇસમ પર ચપ્પુ વડે હુમલો કર્યો। આખા વિસ્તારને ભયમાં મૂક્યા હતા। જે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા તેઓનો વરઘોડો કાઢી લોકો પાસે 2 હાથ જોડાવી માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું તો લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી। मारामारी करोगे अभी? दादागिरी लुकागिरी कभी करोगे? हैं? शरीफ भरी कुछ नाटक किया कभी तो नहीं करेंगे। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।